બંને લેવા ગયો તો દવાખાને ત્યારે તે એમાં ડીમાર્ટ ગયા હતા અને ડીમાર્ટથી એટલું સામાન લેતા આવ્યા છે. આ મસ્ત છે, મને તો આજ ખાવું છે. એ આપણે બે નહોતા લીધા મીઠાઈ ખોલું બે લીધી તો એક આ રેડી આવી ગયા. ખોલવાનું હા અને આ ભાઈ મીઠા હે ને રીનાબેન હોસ્પિટલમાંથી, એટલે આ શ્રીજીવી હોસ્પિટલમાં રીનાબેન કામ કરે એટલે એના ત્યાંના સાહેબે આપી છે મીઠાઈ. આઈથી ખોલવાનું ને બધાયને બાકી છે વિશુ બધા જેટલા ત્યાં હોસ્પિટલમાં દવાખાનામાં નોકરી કરતા હોય ને ઈ બધાયને મૈસૂર નથી દશેરાનું કા આમરે ફોટો પાડ લેવા આમ મૈસૂર નથી રીનાબેન ને મૈસૂર આ એનું ફેવરેટ છે એ આગળ રસ્તામાં હતો ને મૈસૂર મેં કીધું જો મૈસૂર પપ્પા લઈ આવશે દશેરા છે તો મસ્ત આટલું બધું ભાગ લીધું છે તો લેવા વાળી થઈ ગઈ છે મીઠાઈ નાની ને લઈ લો થોડુંક ખાવ બસ. હાલો અમારે જમવાનું બાકી છે. કેટલા વાગ્યા? ઓહ 3 વાગી ગયા મમ્મી. અત્યારે પાર્સલ આવી ગયું મીશો માંથી મંગાવ્યું તો નહીં, અત્યારે ઓપનિંગ થાય છે તો ખોલી નાખ ને હવે જમવાનું મમ્મી દે ત્યાં લગીમાં ખોલી લઈ. જોઈ લીધી કેવી હારી શું માંગ્યું છે શું હે રીનું? અમે બપોરે મેગી બનાવી. કાલે અમે પટુભાઈને મેગી બનાવી સારી નથી ખાવી તેજ કીધી બનાવીને પછી કંઈ નથી ખાવી. આને અત્યારે રીંગણા બટાટાનું શાક બનાવ્યું હતું ભૂખી હતી તો એ કે મેગી લેતા તો મેગી અત્યારે બનાવી 2 મેગી લેતા આવ્યો ને બનાવી છે. ભાઈ આ પટુભાઈ ભૂખા હતા તો એના આટલું ઘૂઘરા લેતા આવ્યા હતા. હું તો ખાઈ લઉં છું, હું તો ગમે ખાઈ લઉં, મારે તો એવું કાંઈ હોય નહીં. આ બે લાડ કરે તો એની ભેગું ખાવા મળી જાય છે મને, એ સારું છે. બની ગઈ છે. નીચેથી પોતપોતાના વાસણો લેતા હોય હું ભૂલી ગયો છું. એ પપ્પા હોતા હતા એટલે તું તને આવડે વાસણ લેતા, તને ખબર ને ક્યાં હોય જા લેતા જા. એ હે હવે તું લેતા જા પછી હું ફટાફટ લેતો જ આવ્યો સ્ટેન્ડ બધું હા પકડીને હે ને સ્ટોરરૂમમાંથી બધું કાઢ્યો છે સામાન. એટલે આ બધું જો અત્યારે આ ડમ્બેલ ને બધું આ કાઢ્યું છે સામાન, ચોખ્ખું કરી નાખ્યું. આવી ગઈ શું થયું? પપ્પા ઉઠી ગયા. હાલે જંગી હાલ ને આગળ લાગી જાય મને સાઈડ બતાય ને દાંત પેડો બોલતા નથી મૂંગીના પાછા. અમે બનાવ્યા છે સેન્ડવિચ, તેના માટે સામગ્રી પણ અમે લેતા આવ્યા છે. આયુર્વેદ બિસ્કીટ લેવાઈ ગઈ ખવાઈ ગઈ ધ્યાન દેમાં. 2 બ્રેડો ફ્રીજમાં, 2 ચીઝના પેકેટ છે અને અત્યારે બફાઈ ગયા છે બટેટા. અને હું રીનાબેન ને પટુ ફોલ વાલેક છું. હાલે બેસી જા નીચે ડ્યુટીમાં લાગી જાવ. અને અહીંયા શું થાય છે મમ્મી? મસાલો અચ્છા એ ગરમ નથી તવી કાંઈ તો તું એમાં નાખે જ પાણી. શું થયું? સારું થયું ગરમ ગરમ પાણી આવ્યું ને કાઢ ને બધું પાણી પછી અમે ફોલવા લાગીએ તને. આલુ મેશ થઈ ગયા છે અને ઉપરથી નાખી દીધો છે ચટણી. એ મમ્મી આમાં મસાલો નથી નાખવો? સેન્ડવિચ મસાલો એવું છે? ધીરે ફટકા નીચે ઓલું કાચવાળી છે ને સગડી ફૂટી જાય, મિક્સ કરીને નાખ દે પાછું. ના માર નથી કરવું, આપણે લોગ વધતા રહે માં જ સંતોષ થઈ ગયા છે. શું છે ખાંડડીમાં? વધે તો થયું કે હું થાય છે હજી ધીરે ધીરે. અને મમ્મી તમે શું કરો છો? બાજરાના કેમ અત્યારે બાજરો નાની આટું એને અત્યારે સ્પેશિયલ એડિશન વાળું ચીઝ એડ કરે છે, ચીઝ વાળું ખાશે. 4-5 માં નાખી દેજો ગુડી. આ અમને નાખ દે જમે ટ્રાય કરશું. હાલ ને તારે ખાવું એટલું નાખ ને મોજ કે અહીંયા શેકી નાખે મમ્મી પપ્પા જમવા બેસી ગયા છે. આખી ઓળ છે આપણે કાલ લેતા હતી છે 2 લેતા હોય છે, કાલ લેતા ને કાલ પાછું હું લેતા આવ્યો હતો. આજ રાતે બનાવીશું આપણે દૂધમાંથી.
શું ચીઝ હોમમેડ ચીઝ બની મેન ચૂગુએ છે કાચું પણ પેલા ગરમ થઈ જાવ મમ્મી અત્યારે શેક બ્રેડ શું કહે સેન્ડવિચ શેક એમ નો હોય મમ્મી શું એમ ન હોય ખાઈનું. આ બસ 3 કરી નાખ તારે હજી વધુ ખાવું હોય ને તો આમાંથી લઈ લે કરવી હે તારે? પણ સમુદ્ર જો ગરમ થઈ જાય ને પછી સમુદ્ર ના અંધાર ઓલું મજા આવે હા તો એમ કરો ભાઈ તોય વઈ તું તો કાંઈ નહીં એકમાં તું હજી એકમાં કરી નાખ આ 3 અમારી કરી નાખી છે ને એક તું તારા માટે હજી એક એક્સ્ટ્રા કર કામ મેક દો એટલે પણ મેલ્ટ નહીં થાય આ શેકાય ચેકાઈ ને ગુલિયા આંથી કરને આમાં શેકાય આ બ્રેડ મેલ્ટ નો આ ગરમ નહીં થાય ઓવન નથી તો આ મેલ્ટ થઈ જાય બસ 2 તારી ને આટલે એક તો કમારી ચીઝ વાળો ડોડા હા ચીઝ વાળી મકાઈ લઈ ગયો તો મુખંદન બનાવું છું ખાધું પછી એને ખાધું ઓ તો અત્યારે અમારે બની ગઈ છે સેન્ડવિચ અને સ્નેપે રખાઈ ગઈ ચીઝ વાળી કઈ છે ચૂકી હા એની ઉપર પાછું સોસ એ નાખી દીધો બોલો એની ઉપર આ ડબલ પડી પાછી મૂકી દે એટલે મોટું બધું થઈ ગયું ઊંધું રાખ દો ને